અમરેલીમાં 13 વર્ષની વયે ગુમ થયેલી સગીરા 29 વર્ષની વયે 4 બાળકને જન્મ આપેલી મા બનેલી હાલતમાં મળે છે। જી હા, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વસ્તી ગણતરીના અધિકારી બનીને આ મહિલા સુધી પહોંચવામાં આવે છે। જ્યારે આ મહિલા સગીરા હતી ત્યારે તે અમરેલીમાં પોતાના પરિવારથી રિસાઈને જતી રહી હતી ને તે મોરબીના હળવદના ભલગામડા ગામમાંથી મળી આવી છે। જે મામલે ખૂબ ચોંકાવનારા ખુલાસા થયા છે। કેવી રીતે પોલીસ ત્યાં પહોંચી, 16 જેટલા પીઆઈઓ તપાસ દરમિયાન બદલાયા ને અંતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈને કેવી રીતે સફળતા મળી, એ તમામ વિશે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ વાત છે અમરેલી જિલ્લાના ચિત્તલમાં રહેતી એક સગીરાની, જે 13 વર્ષની હતી, પોતાના ગામમાં રહેતી હતી, પરંતુ તે ભણવામાં નબળી હતી અને ઘરનું કામ કરતી નહોતી। ત્યારે પરિવારવાળા તેને અવારનવાર ઠપકો આપતા હતા। તે દરમિયાન તે પરિવારથી રિસાઈને ચિત્તલ બસ સ્ટેન્ડ પર પહોંચે છે। ત્યારબાદ તે બસમાં બેસી જાય છે ને એ બસ રાજકોટ તરફ જઈ રહી હતી। તેની પાસે ટિકિટના પણ પૈસા નહોતા। જ્યારે કંડક્ટર તેને કહે છે કે ક્યાં જવું છે તને, ત્યારે તે કહે છે કે આ બસ જ્યાં જતી હોય ત્યાં મને જવું છે। ત્યાર પછી ત્યાં બીજા અન્ય પેસેન્જરો બેઠા હતા, તે આ બાળકીની ટિકિટ આપે છે ને આ સગીરા છે તે રાજકોટ ખાતે બસ સ્ટેન્ડ પર ઉતરે છે। ત્યારબાદ તે 2-3 કલાક ત્યાં બેસી રહે છે ને પછી રડવા લાગે છે। આ રડતા દરમિયાન એક દંપતી ત્યાં આવી પહોંચે છે ને આ જે સગીરા છે તેને પૂછે છે કે તું શું કામ રડી રહી છે, ક્યાં છે તારા મમ્મી પપ્પા? તો તે કહે છે કે હું અનાજ છું ને મને ભૂખ લાગી છે। તેમ કહીને તેને આ દંપતી જમાડે છે। જમાડ્યા બાદ તેને દંપતી પૂછે છે કે તને કોઈ વાંધો ના હોય તો તું અમારી સાથે રહી શકે છે। તેમ કર્યા બાદ આ સગીરા છે તે દંપતી સાથે રાજકોટ જતી રહે છે। રાજકોટ ગયા બાદ હવે આ સગીરાની સગાઈ નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવે છે। એ દંપતી કહે છે કે તને વાંધો ન હોય તો અમારો એક ભાણિયો છે, તારે તેની જોડે સગાઈ કરવી છે ને આમ મોરબીના હળવદમાં આ દંપતીના ભાણિયાના ત્યાં આ સગીરા છે તેની સગાઈ સગપણ કરવાનું નક્કી કરવાનો જ્યારે વાતચીત ચાલે છે, પરંતુ અગાઉ પહેલાં જ એ ભાણિયાની સગાઈ થઈ ગયો તેવી માહિતી મળે છે। ત્યારબાદ પછી જે બીજા પાડોશી હતા આ દંપતીના, તેઓ કહે છે કે તેમના સગામાં એક છોકરો છે તેની સગાઈ કરવાની છે ને તેમ કહીને જે મોરબી જિલ્લાના જે ભલગામડા કરીને ગામ આવેલું છે ત્યાં આરોપ દેત્રોજા જ્યાં રહેતો હતો તેની સાથે આ સગીરાની સગાઈ કરવામાં આવે છે। પરંતુ આ ઘટનાને 15 વર્ષ જેટલો સમય વીતી ગયો ને આ છોકરી સાથે કોઈ કાયદાકીય રીતે, સામાજિક રીતે લગ્ન જ ના થયા હોય તેવી ચોંકાવનારી વિગત સામે આવી। 15 વર્ષની વયે આ સગીરા પહેલી વખત મા બને છે। 18 વર્ષની વયે તે બીજા બાળકને જન્મ આપે છે અને આમ કરીને 29 વર્ષની વય દરમિયાન તે 4 બાળકને જન્મ આપી ચૂકી હતી। હવે જ્યારે આ મામલો છે તે અમરેલીના ચિત્તલ બસ સ્ટેન્ડથી જે બાળકી ગુમ થઈ, આ મામલે તેના પરિવારે જ્યારે ફરિયાદ નોંધાવી, પોલીસે દિશામાં તપાસ કરી હતી। 16 જેટલા પીઆઈઓ તપાસ દરમિયાન બદલાઈ ગયા, છતાંની ભાન ના મળી। પણ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર વીપી ગોલ દ્વારા તેમની સૂઝબૂછના કારણે આ જે કોમ્યુનિટીમાંથી, સમાજમાંથી આ સગીરા ગઈ હતી તે તમામ અલગ અલગ જિલ્લાઓમાં, સુરેન્દ્રનગર હોય, કચ્છ હોય, મોરબી હોય તેવા જિલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવે છે। તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળે છે કે હળવદના એક ભલ ગામડામાં આ યુવતી છે ગામમાં રહી છે। ત્યારે હવે ત્યાંના સુધી પહોંચવું કેવી રીતે, કેમ કે જ્યારે યુવતી 15 વર્ષની હતી ત્યારે તેના ચહેરાનો ફેસ અલગ હતો, ત્યાર પછી હવે 29 વર્ષની છે તે ફેસ અલગ છે, તો ખરેખર આ યુવતી એ છે કે કેમ, એ પણ એક મોટો સવાલ પોલીસને થઈ રહ્યો હતો। ત્યારબાદ એક ઇન્સ્ટાગ્રામ આઈડી મળે છે ને એમાં હેપી બર્થડે માય જાન તે પ્રકારે આ શ્લોક એમાં લખવામાં આવેલો હતો। ત્યારે એ આઈડીની પોલીસ તપાસ કરે છે ને ફોટો જે સગીરાનો હતો તેને આ જે યુવતી બની ગઈ તે 29 વર્ષથી તેની સાથે મેચ કરવામાં આવે છે। ત્યારે
થોડાક ફેસ છે તે આ ફોટો સાથે આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો મળી આવે છે. જે બાદ હવે પોલીસ માટે એક પડકાર એ પણ હતો કે તેના સુધી પહોંચવું કેવી રીતે. પહેલાં એન્ટી ટ્રાફિકિંગ યુનિટના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે વીપી ગોલ, તેઓ દ્વારા પ્લાન બનાવવામાં આવે છે કે આપણે ફેરિયા બનીને પહોંચીએ. પરંતુ જો ફેરિયા બનીને ત્યાં પહોંચીશું તો એ શંકા ગામના લોકોને થઈ જશે ને સવાલો નહીં થઈ શકે. પછી વસ્તી ગણતરી આ દિવસોમાં ગુજરાતમાં ચાલી રહી છે ને તેના જ ભાગરૂપે તેઓ સેક્શન અધિકારી બનીને વસ્તી ગણતરી બાબતે જે ભલ ગામડા ગામ છે ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચ્યા બાદ યુવતી સાથે વાતચીત કરે છે, તેના પિતાનું નામ તેમજ ઘરમાં કેટલા લોકો છે તમામ વિગત મેળવવામાં આવે છે. તે દરમિયાન જે અમરેલીમાં જે યુવતીના પિતાનું નામ હતું એ જ આ યુવતી હોય છે ને તે પોતાના પિતાનું નામ આરતી તે ઘરેથી કોઈ કહ્યા વગર નીકળી ગઈ, ત્યારથી કોઈને જણાવ્યું નહોતું ને ત્યારબાદ આ નામ મેચ થયા બાદ પોલીસને પાકી ખરાઈ થઈ જાય છે કે આ એ જ સગીરા છે જે અત્યારે 15 વર્ષની હતી ત્યારે અમરેલીથી ગુમ થઈ હતી. ને ત્યારબાદ પોલીસ છે જેની સાથે આ યુવતી રહેતી હતી તેને બોલાવવામાં આવે છે. રોજાને બોલાવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવે છે ને આ આખો ભેદ છે તે ઉકેલી નાખવામાં આવ્યો છે, જેમાં સામે પોલીસે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાને લઈને અમરેલીના એસપીનું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ તે પણ સાંભળો. અમરેલી જિલ્લાના અહીંના ચિત્તલ ગામથી એક છોકરી ગુમ થયેલ હતી અને જે વખતે એ છોકરી ગુમ થયેલ હતી ત્યારે એમની ઉંમર 14 વર્ષની હોય, જેથી જે તે વખતે એમની કિડનેપિંગની એક ફરિયાદ દાખલ થયેલ હતી. તે તપાસમાં આજ દિન સુધી છેલ્લા 18 વર્ષ દરમિયાન ટીમો બનાવી જે એક અધિકારીના સૂઝબૂછથી સોશિયલ મીડિયાથી આજે બેન ગુમ થનાર છે એના પરિવારજનો અને એના સગા સંબંધી પાસેથી તપાસ જિલ્લા પોલીસ તરફથી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસનું એક અભિગમ છે કે કોઈ પણ બાળક ઘરેથી જ્યારે ગુમ થાય છે અથવા એનું કિડનેપિંગ થાય છે, સાથે સાથે કોઈ પણ પ્રૌઢ વ્યક્તિ ઘરેથી ચાલી જાય છે ધંધાના કામે અથવા અન્ય રીતે, ત્યારે એમનું એને પરિવારના સાથે પુનઃ સુખદ મિલન થાય તે માટે જિલ્લા પોલીસ કાર્યરત રહે છે. અને 2025 અને 2026માં જિલ્લા પોલીસ તરફથી કુલ 111 બાળકો જે ઘરેથી અલગ અલગ કારણોના લીધે પ્રેમ પ્રકરણમાં, એક્ઝામના ચિંતામાં, ઘરના મમ્મી પપ્પા બોલવાના કારણે અથવા અન્ય રીતે જે ગુમ કિડનેપ થયેલ હતા એમને પરત લાવવામાં સફળતા મળેલ છે. અને જે 18 વર્ષ કરતાં વધારે ઉંમરના 25 અને 26ના કુલ 342 લોકોને જિલ્લા પોલીસ પરત લાવ્યા છે. ભૂતકાળમાં પણ આ બાબતે જિલ્લા પોલીસે ઘણા જુદા જુદા પ્રકારના કેસીસ ગોતી કાઢેલ છે. આ જે હાલનું પ્રસ્તુત કેસ છે એ 18 વર્ષ પહેલા જે છોકરી ઘરેથી ચાલી ગઈ હતી એનું જ્યારે અમે પુનઃ તપાસ અત્યારે છેલ્લા 1 મહિના પહેલા હાથ ધરી એના કેસ કાગળો કાઢીને વાંચ્યા ત્યારે એક હકીકત સામે આવી કે આ જે છોકરી છે એ કોઈના પણ પ્રેમ પ્રકરણમાં કે કોઈ પણ અન્ય કારણના સાથે કે એના મમ્મીના કંઈક એને કહેવાથી ગુસ્સે થવાથી એ ચાલી ગયેલ હોય અને જે તે વખતનો એક એમના ફોટો અને એમના જે મમ્મી પપ્પાએ જે ફરિયાદ નોંધાવી હતી એમાં એમનું જન્મ તારીખ આટલી જ વિગત જિલ્લા પોલીસ પાસે હતી. અને તેના આધારિત અમારી જે એએચટીયુની ટીમ છે એ ટીમ મહેનત કરતી હતી અને આ ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે બેન ગુમ હતી એના નામ છે, એના જન્મ તારીખ છે, એનું અલગ અલગ કોમ્બિનેશન કરીને સતત આ પ્રકારનું સોશિયલ મીડિયા નિહાળતા હતા. અને આ સોશિયલ મીડિયા બહુ વિશાળ પ્રમાણમાં રોજના 20-25 પ્રોફાઇલ ચેક કરવાના, આ સમાજના પ્રોફાઇલ ચેક કરવાના, આ ઉંમરના છોકરાના પ્રોફાઇલ ચેક કરવાના, વિસ્તારના જોગ્રાફિકલી જે હોય એના પ્રોફાઇલ ચેક કરવાના, એ રીતે કામ કરતા કરતા એક દિવસે ટીમને સારી એવી સોશિયલ મીડિયામાંથી માહિતી મળી કે તે દિવસે કોઈનો બર્થડે હોય અને તે જ દિવસે અમુક એક છોકરીને અથવા લેડીઝને એક વ્યક્તિ શુભકામના પાઠવે છે અને એ વ્યક્તિ અથવા જે વ્યક્તિને શુભકામના પાઠવવામાં આવે છે એનું જે નામઠામ છે એમનાથી એ જ સમાજનું એ લેડીઝ લાગે છે. એનાથી જિલ્લા પોલીસને થોડી શંકા જતા જિલ્લા પોલીસે તે પ્રોફાઇલ બાબતે તપાસ હાથ ધરી. આ જે ફોટો હતો પ્રોફાઇલમાં એ ફોટોમાં એક પાછળ ગાડી પણ હતી. આ ગાડીની નંબર પ્લેટ જ્યારે જિલ્લા પોલીસને મળ્યો ત્યારે જિલ્લા પોલીસને થોડી
આશા જાગૃત થઈ. આ નંબર પ્લેટથી સરકારે આરટીઓમાંથી અલગ અલગ માહિતી મેળવી. એ માહિતી આધારે જે આ નંબર પ્લેટનું માલિક છે, આ વાહનની માલિક છે, ત્યાં જિલ્લા પોલીસની અમારી ટીમ ગઈ. એમનું ઘરનું એડ્રેસ ગોત્યો, એમનો આવવાનો જવાનો સમય ગોત્યો અને જ્યારે એક દિવસ જિલ્લા પોલીસ ત્યાં તપાસ અર્થે અમારી મહિલાની ટીમ પહોંચી ત્યારે આ જે છોકરી ગુમ થયેલ હતી આજથી 18 વર્ષ પહેલા, એમની મળતી જુલતી એક લેડીઝ ત્યાં જોવા મળી. પરંતુ જ્યારે જિલ્લા પોલીસે એમનું નામઠામ પૂછ્યું ત્યારે એમનું નામ જુદું આપ્યું. પરંતુ જિલ્લા પોલીસને થોડી શંકા હતી જ, જેથી જિલ્લા પોલીસે પોલીસી રીતે થોડુંક આઈડિયા કરીને જ્યારે આ બેનને પૂછ્યું કે તમારું પિયરનું નામ શું છે, તમને જે અત્યારે બેનિફિટ મળવાના છે એ પિયરમાં તમે કદાચ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમને અહીંયા નહીં મળે. એટલે એ બેને પોતાનું પિયરનું નામ જ્યારે બતાવ્યો ત્યારે જિલ્લા પોલીસને પાકું થયું કે એ જે બેન છે એ જ બેન છે. એ બેનની સ્ટોરી એવી છે કે જે તે દિવસે એમના મમ્મીના ગુસ્સા થવાના કારણે એ અમરેલીથી પોતે પોતાની રીતે ચાલી ગઈ. ત્યાં રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર ઉતરી. રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર 2-4 દિવસ પોતાની રીતે રહી. ત્યાંથી કોઈ એક સજ્જન માણસ એમને રાખ્યો, એમને ઉછેર કરી, પછી એને એક સારી જગ્યા પરણાવ્યા અને હાલ એમના જે પતિ છે એમના જોડે રહે છે અને એમને 4 બાળકો છે. આપણે સાંભળ્યા હતા અમરેલીના એસપી, તેમણે પણ આ મામલે વિગત આપી છે અને જે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર વીપી ગોલની સૂઝબૂઝને જે તેમણે આખા કેસને, જે 13 વર્ષથી આ કેસ ચાલી રહ્યો હતો, પોલીસ ચોપડે તેનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ જે પરિણામલક્ષી કામગીરી કરી છે, એટલે આવા અધિકારીઓને સલામ છે કે જેઓ ઘણી મહેનત કરીને અંતે આ ઘટનાક્રમનો ભેદ ઉકેલતા હોય છે અને પોલીસને સફળ અને કેસમાં અંતે પરિણામ પણ લાવતા હોય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.